નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો આજે આપણે હાલે ત્યારે આપણે શ્રી વિજય વિલાસ પેલેસ માંડવી જે કચ્છમાં આવેલું છે, અહીંયા આપણે ત્યારે આવી ગયા છીએ પ્રી વેડિંગ શૂટ માટે। આપણે આખી રાત તેને ગાડી હાંકી હતી, એટલે જે આપણે જર્નીનો હતો એ બ્લોગ આપણે રાત્રે અંધારામાં કંઈ આવે ને એટલે બનાવ્યો નહોતો। આપણે સવારમાં જાગી અને બધા તૈયાર થઈ ગયા છે। જો બધા તૈયાર થઈ અને નાસ્તો કરવા બેસી ગયા છે, તો હારે હારે આપણે પણ છે નાસ્તો કરી લઈશું। ત્યાં કપલ તૈયાર થઈને આવે એટલે આપણે શૂટિંગ કરવાનું જ રહે। તો નાસ્તો કરી લીધો છે અને હવે હારે આપણે જે આપણી જવાબદારી છે ગિમ્બલ સેટ કરવાની કરી નાખ્યું અને ડ્રોનને પણ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું। તો મિત્રો આપણે ગિમ્બલ સેટ કરી નાખ્યું છે અને જુઓ તમે ડ્રોન આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે। જો કનેક્ટિવિટી બધું આવી ગયું છે। તો હવે સીધા મળીશું આપણે શૂટ ઉપર। તો મિત્રો જો આપણે પ્રી વેડિંગ શૂટ ચાલુ થઈ ગયું છે અને આકાશ સ્ટુડિયો એન્ડ ટીમ છે એ મહેનત કરી રહી છે। તો આપણે જો વિડીયોગ્રાફીમાં દશરથ પડાણીએ ગિમ્બલ લઈને પોતાના કામમાં લાગી ગયા છે। આ છે આકાશ સ્ટુડિયોના માલિક ગોપાલ સાપરા। તો હવે આપણે મળીશું વિજય વિલાસ પેલેસના સિનેમેટિક શોટ અને ડ્રોન શોટમાં। છે મેન ડીઓપી લાલજીભાઈ નાક્યા। તો આ ટિકિટ બારી છે। હવે અહીંયા જે 11 વર્ષથી મોટા હોય એટલે પુખ્ત વયના હોય એને 70 રૂપિયા ટિકિટ છે અને 6 થી 11 વર્ષના હોય એને 30 રૂપિયા ટિકિટ છે। ફોટા માટે 100 રૂપિયા અને વિડીયો કેમેરા માટે 200 રૂપિયા ટિકિટ લેવી પડે છે। આ એનો મેન દરવાજો છે। અહીંયાથી અંદર જઈશું એટલે આપણે થોડું બગીચામાં આવીએ અને આ રીતનું તમને મહેલ જોવા મળશે। આ છે મહારાજા ખેંગારજી ત્રીજા કે જેમને આ મહેલ બનાવ્યો હતો। આ છે મહારાજા વિજયરાજજી કે જેમના માટે આ મહેલ બનાવવામાં આવ્યો હતો। આ એ જમાનાની તોપ છે, તમે જોવો છો એના ટાયર ને એ ભાંગી ગયા છે, બાકી એનું જે લોખંડ છે એ નામ છે। હવે બગીચો છે પ્રાપ્ત। આપણે મહેલ છે એનો જો ટૂંકમાં ઇતિહાસ જાણવાની વાત કરવામાં આવે તો આ મહેલ છે એ 1920માં જયપુરના કારીગરો દ્વારા મહારાજા ખેંગારજી ત્રીજા જે કચ્છના મહારાજા હતા એમના દીકરા માટે, એમના સુપુત્ર માટે, એમના જે વારસદાર હતા રાજકુમાર વિજયરાજજી એમના માટે, એમને જે ઉનાળાનું વેકેશન કરવા માટે આ મહેલ બનાવવાનું ચાલુ કર્યું હતું। હવે આ મહેલ લગભગ 9 વર્ષ બન્યો હતો, એટલે કે 1920માં ચાલુ કર્યો હતો અને 1929માં આ મહેલનું કામ પૂર્ણ થયું। આ મહેલ છે એ જયપુરના કારીગરો દ્વારા બનાવવામાં આવ્યો છે। એમનો જે રાજપૂત સ્થાપત્ય શૈલી છે એની આપણને આ મહેલમાં જોવા મળશે। આ મહેલ લાલ રેતલ પથ્થરમાંથી બનાવેલા છે અને મુખ્ય ગુંબદ જે વચ્ચે જે તમે જોવો છો એ ગુંબદ ધરાવતો છે। તો આ તો એ મહેલનો ટૂંકમાં ઇતિહાસ। આ મહેલમાં ઘણા બધી પિક્ચરના શૂટિંગ થયા છે। જો અમિતાભ બચ્ચન પણ આ મહેલની વિઝિટ કરી।
એના પણ આના બીજા એ ફોટા તમને મેલ જોવા મળશે. આ તો બેસવા માટેની જગ્યા છે. આ રાજાનું પવન તમે સુવા માટે. આ ઉપર જવા માટેનું છે, કારણ કે આપણે મહેલમાં ઉપર જઈશું. વચ્ચે ઉપર ચડવા માટેની છે, એમાં રાજ પરિવારના રીતના ફોટા લગાવેલા છે. તો ઉપર ચડે, જો આપણે જે ગુંબજ જોતો આ વચ્ચે હતા એ ગુંબજની વાત કરી હતી. એ ગુંબજ છે, એ મુખ્ય ગુંબજ કહેવાય. આ ચારે બાજુ આ રીતની જાળી લગાવેલી છે. તમે જો આ રીતની મસ્ત ડિઝાઇનથી એટલું કોતરણી કરીને આ બધું આ લાલ પથ્થરના જે રેતાળ જેવા પથ્થર છે એમાંથી આમ બનાવવામાં આવેલું છે હાથ કારીગરીથી. જો બધી મસ્ત ડિઝાઇન બનાવેલી છે. ફરતે તમે આ ડિઝાઇન જોઈશું. અને જે આ બારી છે એ આરસના પથ્થરમાંથી કોતરણી કરીને બનાવેલી છે.
તો હાલ જો આપણે છે ને એ વિજય વિલાસ પેલેસમાંથી પ્રી વેડિંગ શૂટ કરી અને હવે આપણે માંડવી બીચ તરફ જઈ રહ્યા છીએ. આપણે નેક્સ્ટ આપણું જે લોકેશન છે એ માંડવી બીચ છે. હવે વાત કરવી કે વિજય વિલાસ પેલેસમાં પ્રી વેડિંગ શૂટ માટે આપણે કેટલા પૈસા લીધા, કેટલો ખર્ચ થયો. તો વિજય વિલાસ પેલેસમાં પ્રી વેડિંગ શૂટ માટે 1 કલાકના 5,000 રૂપિયા એની ફી છે. પ્લસ તમારે જે કેમેરા હોય તો દર કેમેરામાં 200 રૂપિયા, એમાં ડ્રોન પણ આવી જાય, ડ્રોનના પણ 200 રૂપિયા એ રીતે. અને જેટલા માણસો હોય એને 70 રૂપિયા ટિકિટ અલગથી લેવાની છે, 5,000માં એ ઇન્ક્લુડેડ નથી. અને તમારે જો છોકરી છે તો એને તૈયાર થવા માટે રૂમ આપશે, એ આ કલાકમાં ગણવામાં આવતી નથી. તો આ માહિતી આપણે આગળ દેવાની રહી ગઈ હતી.